પવિત્ર શ્રાવણ મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે। શ્રાવણ મહિનાના સોમવારનું પણ હિન્દુ ધર્મમાં આગવું મહત્વ છે। જે લોકો આખો શ્રાવણ માસ ઉપવાસ નથી કરી શકતા તેઓ માત્ર શ્રાવણના સોમવારના ઉપવાસ કરીને ધન્યતા મેળવતા હોય છે। પણ કેમ સોમવારે ઉપવાસ કરવામાં આવે છે જાણો છો? ચાલો જાણીએ। માનવામાં આવે છે કે સોમવારે શિવજીના દર્શન માત્રથી જ દુઃખો દૂર થાય છે અને આ દિવસે ભોળાનાથની વિધિવત પૂજા કરવાથી જીવનના તમામ સંકટો દૂર થતા હોય છે। ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। દેવી સતીએ તેના પિતા દક્ષના ઘરે યોગ શક્તિ વડે શરીરનો ત્યાગ કર્યો હતો અને એ પહેલા દેવી સતીએ શંકરને દરેક જન્મમાં પોતાના પતિ રૂપે મેળવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી। દેવી સતીએ તેમના બીજા જન્મમાં પાર્વતીના નામે રાજા હિમાચલ અને રાણી મેનાની ઘરે પુત્રીના રૂપે જન્મ લીધો। પાર્વતીએ શ્રાવણ મહિનામાં નિરાધાર રહીને કઠોર વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા। ત્યારબાદથી જ મહાદેવ માટે શ્રાવણ મહિનો વિશેષ બની ગયો છે અને તેથી જ શ્રાવણ મહિનામાં યુવતીઓ સુયોગ્ય વર મેળવવા માટે શ્રાવણના સોમવારના ઉપવાસ પણ કરતી હોય છે। આ સાથે સંસ્કૃતમાં સોમવારને ઇન્દુ વાસરમથી ઓળખવામાં આવે છે। દુનિયાની મોટાભાગની ભાષાઓમાં આ વારના નામનો અર્થ ચંદ્રનો વાર તેવો થાય છે। ભગવાન ચંદ્રને સોમદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદ્વાનોના જણાવ્યા અનુસાર સોમવારનું વ્રત સૌથી પહેલા ભગવાન કૃષ્ણએ કર્યું હતું। એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનતકુમારને સોમવારનું મહત્વ જણાવ્યું હતું। ભગવાન શિવજીએ સ્વયં સનતકુમારને જણાવ્યું હતું કે સોમવાર મારું જ સ્વરૂપ છે। શિવજીએ કહ્યું હતું કે 12 મહિનામાં શ્રાવણ માસ પવિત્ર છે અને પવિત્ર શ્રાવણ મહિનામાં સોમવાર સૌથી શ્રેષ્ઠ છે। શ્રાવણ માસના પવિત્ર સોમવારે જ ભગવાન આદિદેવની પૂજા કરવાથી દરેક પ્રકારનું પુણ્ય મળે છે। શ્રાવણ મહિનામાં સોમવારે રુદ્રાભિષેક શિવરુદ્રી કરીને દરિદ્ર નારાયણને ભોજન અને વસ્ત્ર દાન કરવાથી ધન ધાન્ય ઇત્યાદિમાં પણ વધારો થાય છે। ભગવાન દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરવા માટેનો શ્રેષ્ઠ અવસર એટલે શ્રાવણ માસ અને પ્રથમ સોમવાર। ત્યારે ભગવાન મહાદેવની ષોડશોપચાર પૂજા ધ્યાન આરભ્ય મંત્ર પુષ્પાંજલિ પર્યંતમ અને વિશેષતઃ પ્રથમ સોમવારે ભગવાન દેવાધિદેવ મહાદેવને કુશોદક કહેતા દર્ભવાળા જલથી અભિષેક કરવાનો એક વિશેષ મહિમા છે। આયુષ્ય અને આરોગ્યની કામના માટે થઈ અને પ્રથમ સોમવારે ભગવાન મહાદેવને દર્ભવાળા જલથી અભિષેક કરવો જોઈએ। સાથે સાથે ભગવાનને અલગ અલગ ધાન્યનો અભિષેક છે। એની અંદર એક મુઠ્ઠી અક્ષત કહેતા એક મુઠ્ઠી અક્ષત એ ચોખા દ્વારા પણ અભિષેક એ ધાન્યાભિષેક કહેવામાં આવે છે। એ ભગવાનને પ્રથમ સોમવારે અક્ષત અર્પણ કરવા જોઈએ। અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુંકુમક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર। તો પ્રથમ સોમવારે ભગવાન દેવાધિદેવ મહાદેવને એ અક્ષત દ્વારા અભિષેક એ અર્પણ કરવો જોઈએ।